આજે આપણે વાડીમાં બનતું વરાળિયું શાક બનાવવાના છીએ, પણ આ શાક આપણે ઘરે એકદમ ઇઝી રીતે બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે મિક્સર જારમાં અડધો કપ જેટલા તીખા ગાંઠિયા લઈ લઈએ। 1 કપ જેટલા મોડા ગાંઠિયા લઈ લેવાના, જે ચંપાકલી ગાંઠિયા આવે એ લીધા છે। તમે આની જગ્યાએ મિક્સ જે ચવાણું આવે એ પણ લઈ શકો છો। પછી અડધો કપ જેટલા સિંગદાણા નાખીને આ રીતે અધકચરું વાટી લેવાનું। તમે મિક્સ ચવાણું એડ કરતા હોય તો સિંગદાણા ન નાખો તો પણ ચાલે, એમાં સિંગદાણા હોય જ છે। 1 ચમચી જેટલા તલ એડ કરી દઈએ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી જેટલું લાલ મરચું, 2 ચમચી જેટલા ધાણા જીરું, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો, અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધો લીંબુનો રસ, 1 ચમચી જેટલું ખાંડ, 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડા લીલા ધાણા એડ કરી દેવાના। અને જો તમે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ એડ કરી દેવાની। હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ અને મિક્સ કર્યા પછી તેનું બાઇન્ડિંગ કેવું આવે છે એ જોઈ લેવાનું। જો બાઇન્ડિંગ સરખું ન આવતું હોય તો તમે પાછું અડધી ચમચી જેટલું તેલ એડ કરી શકો છો, પણ તમે આ રીતે બનાવશો એટલે બાઇન્ડિંગ આવી જ જશે। તમે જોઈ શકો છો કે આપણો મસાલો ભરી શકે એ ટાઈપનો થઈ ગયો છે। તો હવે આપણે અહીંયા શાકભાજી લઈ લીધા છે। મેં બટાકાની છાલ ઉતારી લીધી છે અને તેને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ। એ જ રીતે આપણે લીલા મરચાં લીધા છે, રીંગણા લીધા છે, સ્વીટકોર્ન જે આવે એના પણ કટકા કરીને લીધા છે અને લાલ મરચાં પણ લીધા છે। આમાંથી તમને ગમતા હોય એ વેજીટેબલ્સ તમે એડ કરી શકો છો અને ન ગમતા હોય એ સ્કીપ પણ કરી શકો છો। હવે આ રીતે બધા જ મરચાં શાકભાજીમાં આપણે કટ લગાવી દઈએ। હવે ટમેટાને પણ આ રીતે ચપ્પાની મદદથી તેને આપણે રસ અંદરથી કાઢી લેવાનો, જેથી અંદર ખાડો થઈ જાય અને તેમાં આપણે મસાલો ભરી શકીએ। હવે આ રીતે બંને ટમેટાને કરી લીધું છે। હવે આ રીતે બધા જ સબ્જીમાં આપણે મસાલો ભરી લેવાનો અને મસાલો આ રીતે પ્રેસ કરતું જવાનું અને ભરતું જવાનું। તમે કાંદા ખાતા હોય તો તમે કાંદાની પણ આ જ રીતે છાલ ઉતારીને કટ કરી લેવાનું અને કાંદાને પણ ભરવાનું। આ રીતે આપણે બધા જ શાકભાજીને ભરી લીધા છે। રીંગણાને આપણે ઉપર અને નીચે બંને સાઈડ કટ લગાવ્યા છે, એટલે બંને સાઈડ આપણે મસાલો ભરીશું એટલે એકદમ મસાલાવાળા થશે રીંગણ આ રીતે। પછી આપણે લાલ મરચાં, લીલા મરચાં બધાને ભરી લઈએ। મરચાંને પણ આ રીતે પ્રેસ કરતું જવાનું અને ભરતું જવાનું અને સ્વીટકોર્નને આપણે આ રીતે થોડી મસાલામાં આ રીતે રગદોળી દેવાની, જેથી મસાલાવાળી થઈ જાય। હવે બધા જને આપણે વરાળીએ બાફી લેવાનું છે। વાડીમાં તપેલામાં બફાતું હોય છે, પણ આપણે ઘરે એવું તપેલું કે ચૂલો નથી હોતો, એટલે આપણે ગેસ ઉપર આ રીતે તમે સ્ટીમ કરીને પણ બાફી શકો છો। હવે બધી જ વસ્તુ ગોઠવી લઈએ અને તેને આપણે 10 મિનિટ માટે બફાવા દઈએ। 10 મિનિટ પછી જોઈએ તો શાકભાજી આપણું એકદમ સરસ બફાઈ ગયું છે, બટેકાને એકદમ સરસ ચડી ગયા છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે આપણે અહીંયા 7 થી 8 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ, થોડું જીરું અને હિંગ એડ કરી દેવાની। પછી 3 થી 4 ટામેટાની પેસ્ટ બનાવી છે એ એડ કરી દેવાની। હવે આપણે ટામેટાની પેસ્ટને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ અને તેના પૂરતું જ આપણે થોડી હળદર અને થોડું મીઠું એડ કરીશું, કારણ કે આપણે શાકભાજીમાં પણ મસાલામાં જે મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે ખાલી અત્યારે ટામેટા પૂરતો જ મસાલો કરવાનો। પછી ટામેટા થોડા ઉકળી જાય અને થોડું તેલ છૂટું પડે પછી તેમાં આપણે મરચું, ધાણા જીરું અને થોડી ટામેટા પૂરતી ખાંડ એડ કરી દઈએ। ટામેટાના ટેસ્ટને બેલેન્સ કરવા પૂરતી જ ખાંડ એડ કરવાની। પછી છેલ્લે થોડી કસૂરી મેથી એડ કરી દઈએ। તમે જોઈ શકો છો કે તેલ આપણું એકદમ સરસ છૂટું થઈ ગયું છે। પછી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું અને જે આપણે ભરવા માટે મસાલો બનાવ્યો હતો એ 2 થી 3 ચમચા જેટલો એડ કરવાનો। એ તમારે ગ્રેવી કેટલી ઘટ્ટ રાખવી છે એ પ્રમાણે મસાલો એડ કરવાનો। પછી સારી રીતે ઉકળી જાય પછી આપણે જે શાકભાજી બાફીને રાખ્યા હતા એ એડ કરી દેવાના અને તેને આપણે સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું। પછી તમે જોઈ શકો છો કે રસો આપણો એકદમ સરસ ઘટ્ટ થઈ જશે।
અને તમારે આથી પણ વધારે ઘટ્ટ રાખવો હોય તો થોડો મસાલો વધારે એડ કરવાનો. તો તૈયાર થઈ ગયું છે આપણું વરાળિયું શાક. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ઇઝી રીતે બની જાય છે. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.